એમનું ઘર છે 70 વર્ષ લગીને હાથમાં તુલસીનો ક્યારો લઈને જતા હતા દ્વારકા ચાલતા, પછી ભગવાનને અર્પણ કરતા હતા તુલસી, અને પછી ભગવાન રાજી થઈ ગયા અને 70 વર્ષ થયા તો લગીને એમને ચલાવ્યું નહીં. એટલે પછી કે છે ભગવાનને કે છે કે હવે હું આવીશ નહીં કે છે. એટલે ભગવાન કે છે કે સારું, તારે હવે ફરી આવું, તારે ગાડું લઈને આવજે. એટલે આ તો ગરીબ હતા, એમની જોડે કશું હતું નહીં, ગાડું માગી લાયા અને બળદ વૃદ્ધ હતા. પછી ગયા દ્વારકા અને પછી રાતે તઈ સુઈ ગયા. કે છે કે હું ગાડું લઈને આવ્યો છું. પછી ભગવાન કે સારું તું સુઈ જા કે છે. પછી એ સુઈ ગયા. પછી રાત્રે 12 વાગ્યા. પછી એમને ચાવીઓની કઈ જરૂર હતી? રાતે 12 વાગ્યા એટલે એમને તો બોડાણાને કીધું કે હવે કે છે ઉઠ, મારી મૂર્તિ કે છે ગાડામાં બેસાડી દે કે છે. પછી બોડાણાએ તો મૂર્તિ ગાડામાં બેસાડી દીધી. અડધે લગીને બોડાણાએ ચલવ્યું ગાડું. પછી ભગવાન કે છે કે હવે લાય કે છે કે હું ગાડું ચલવી લઉં. એટલે તને એવું ના કે મને લઈ ગયો છું, હું મારી જાતે આવું છું ડાકોર. અહીં આયા એટલે રાતોરાત આવી ગયા. પછી અહીં આગળ લીમડાની દાળ છે ઉમરેઠ આગળ, ત્યાં સવાર પડી એટલે દાંતણ કરવા માટે એમણે દાળ તોડી. એ દાળ મીઠી થઈ ગઈ અને અહીંયા આવીને બધાને ખબર પડી, ગંગાબાઈને ને બધાને કે ભગવાન આવી ગયા છે. એટલે એમને ઘેર લઈને આવ્યા. ભગવાન કહે છે કે અમારા ભગવાન લાવો એમ. ત્યાં એમને બોડાણાને સપનું આવ્યું કે છે કે તમે મને ગોમતીમાં સંતાડી દો. એટલે બોડાણાએ મૂર્તિ ગોમતીમાં સંતાડી દીધી. પછી એ લોકોએ કઢવા ગયા કે મેં તો સંતાડી દીધી છે મૂર્તિ, પણ નીકળી નહીં મૂર્તિ. તો કે છે કે આનું વજન એટલું બધું છે તો સોનું કેટલું મળશે? તો કે તમે કઈ નહીં, મૂર્તિ ના આપો તો કઈ નહીં, એને ભરોભર અમને સોનું આલો. અને બોડાણાને ભાલો માર્યો એ લોકો, એટલે બોડાણા દેવ થઈ ગયા. પછી આ ગંગાબાઈ તો ગરીબ હતા, એટલે એમને કશું હતું નહીં, ખાલી વારી નાખની હતી અને તુલસીનું પાન એકમાં મૂક્યું અને એકમાં ભગવાનને મૂકી દીધા. પછી તોલ્યા તો ભગવાન હલકા થઈ ગયા, 1.25 વાલ જેટલા થઈ ગયા. એવી આ બોડાણાની કહાની.